લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે મતદારોને અપીલ કરી હતી. લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ કરવામાં આવ્યો. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને, ચુનાવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે સુરતના કિન્નર સમાજના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે, એટલે જ લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે. સૌ મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું. કિન્નર સમાજના અગ્રણી નૂરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે. 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે, ત્યારે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે. દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી 7મી મે યોજાનાર લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ. નૂરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે. મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે. જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોને આ મહાપર્વમાં હોંશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા તેમણે અપીલ કરી હતી. એક તરફ ચૈત્રી નવરાત્રિ ચાલી રહ્યા છે અને સાથોસાથ લોકશાહીનું પર્વ એટલે કે ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે જોઈ શકાય છે કિન્નર સમાજના લોકો જે છે તે પૂરા ભારતભરમાંથી એકત્રિત થયા છે અને ચૈત્રી નવરાત્રિમાં માતાજીની આરાધના કરતા હોય છે. અને ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું. શું કહેશો, આજે એક માતાજીના ચૈત્રી નવરાત્રિની 8મ અને નવરાત્રિ પેલો પ્રસંગ છે લોકસભા ઇલેક્શન? જય માતાજી. મારું નામ છે નૂરી કુંવર કશિશ કુંવર. અમે નાનપુરા હિજડાવાડના રહેવાસી માસીઓ છે. ભારત એક વિકસિત દેશ તો છે અને ભારતની અંદર બધાને અધિકાર મળ્યો છે મત આપવાનો. અમે કિન્નર સમાજમાંથી છે, અમારે તો બહુ લડત કરવી પડી, બહુ આજ જમ્યું પડ્યું, એના પછી અમને અધિકાર મળ્યો છે. પરંતુ આ ભારતની જનતા એટલી ગર્વશાળી અને ભાગ્યશાળી છે કે એમને 18 વર્ષની ઉંમર પછી મત આપવાનો અધિકાર મળ્યો છે. મત કોઈ એક વ્યક્તિ, જાતિ કે કોઈ એક પાર્ટીને જોઈને નહીં, પરંતુ જે તમને ગમતું હોય અને ભારતના સર્વાંગી વિકાસમાં જે કામ કરતું હોય એમને અવશ્યપણે મત આપો. અને તમારા આ હોય કે ભાઈ કોઈ બહાના બનાવો છો કે એ દિવસે આરામ મળી ગયું છે તો આરામ કરી લઈએ, આપણે આપણી રીતે કોને મત આલવાનો, આપણી પાસે તો હજુ ચૂંટણી કાર્ડ નથી, આ નહીં તે નહીં, આ બહાનાઓને છોડો. આપણે કેટલી એવી ફ્લોપ ફિલ્મોને આખા દિવસ જોઈ કાઢીએ છીએ, તો 10 મિનિટનો સમય કાઢીને પણ વોટ આલવા જાઓ અને તમારા મતાધિકારનો ઉપયોગ કરો. ભારત સરકારે અને ચૂંટણી પંચે એટલી સરસ રીતે હવે તો યોજનાઓ યોજી છે, વ્યક્તિઓને જાગૃત કર્યા છે. તમારા નજીકની અંદર તમને પોલિંગ બૂથ મળી જશે, તમારા ઘરે તમને પરબીડી પરચી મળી જશે, એ લઈને જાઓ અને ચોક્કસપણે મત આલો અને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપો. બિલકુલ. તો લોકોની સાથોસાથ સરકાર પણ વિનંતી કરી રહી છે, ત્યારે ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે? એક લોકો તો કરી રહ્યા છે, પરંતુ કિન્નર સમાજને અત્યારે એક જાગૃતિ માટેનો એક અનોખો મતદાન માટેનો પ્રયાસ કઈ રીતે? સુરત જિલ્લામાં અત્યારે જ્યારે અમે અવેરનવર બધી જગ્યાઓ ઉપર મતદાર જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે જે આપણા રાજ્યનો અને આપણા દેશનો ઉત્સવ છે કે આપણે મત આપીએ, એ સાથે આપણે અહીંયા થર્ડ જેન્ડરના સાથે પણ આપણે એમને બી ઇન્ક્લુઝિવ વોટિંગ કરાવડાવીએ, તેના માટેનો અમારો આજ ખાસ કાર્યક્રમ હતો કે લગત નવરાત્રિમાં જે કામ અત્યારે ચાલી રહી છે એમની પૂજા, તેમાં આપણે એમને વધુમાં વધુ મતદાર જાગૃતિ વિશે એમને માહિતગાર કરીએ. વધુ એ લોકોના મત આપણી માટે કેટલા જરૂરી છે, દરેક સમાજના મત આપણી માટે શું જરૂર રાખે છે, એના માટે ખાસ આ આપણે કાર્યક્રમ આજે યોજાયો હતો. બિલકુલ. તો જે પ્રમાણે કહ્યું કે ચૂંટણી અધિકારી સહિતના લોકો અને ખાસ કરીને કિન્નર સમાજ પણ લોકોને ખાસ કરીને આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકો છે તે વોટ કરે અને મતદાન કરવાની અપીલ કરી છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.